નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 10 માર્ચ અને વાર થયો છે મંગળવાર। ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ઉનાળાના આગમન સાથે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં જામશે ચોમાસા જેવો માહોલ। જી હા દર્શક મિત્રો, સૌથી પહેલા તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હજુ પણ બરફવર્ષા હિમવર્ષા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી છે, તો બીજી તરફ બે ઓફ બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારતના પૂર્વથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સાથે સાથે મિત્રો, માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર બંગાળની ખાડીની સાથે સાથે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। કદાચ મિત્રો આ મિની વાવાઝોડું પણ આ વરસાદી સિસ્ટમ છે એ આકાર લઈ શકે છે, પરંતુ ગુજરાતમાં અત્યારે વહેલી સવાર દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી બપોરના સમયગાળા દરમિયાન 30 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર અને ચિંતાજનક આગાહી સામે આવી છે। જ્યારે મિત્રો અરબ સાગરના અત્યારે તમે જોઈ શકો છો આ વિભાગની અંદર એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ આકાર પામી છે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર માવઠું કમોસમી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળ્યું। પરંતુ બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવી તાજી આગાહી કરવામાં આવી છે। ખાસ મિત્રો જાણી લેજો કે અત્યારે હિન્દ મહાસાગરના દરિયાની અંદર ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર સતત હવાનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, અને આમ નવી સિસ્ટમો અને સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે મજબૂત ઘેરાવાને લઈને બંગાળની ખાડીના અનેક ક્ષેત્રોની અંદર મિત્રો આ સાથે અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર હવાના હળવા ઝુંડ પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે। નવી નક્કોર આગાહી કરવામાં આવી છે। હાલ તમે અહીં ભારત દેશનો નકશો જોઈ શકો છો, આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું। સૌથી પહેલા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના અંદાજે 900 મીટરના એરિયાની અંદર તોફાન ગતિ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। આમ મિત્રો તમે જોઈ શકો છો આ ખૂબ જ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર સતત તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે। બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનોની અવરજવરો વધતી જોવા મળી છે। આમ અનેક વિસ્તારની અંદર મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો, વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો પસાર થતી જોવા મળી છે અને બદલાતા હવામાનને લઈને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર હવે પછી તમે જોઈ શકો છો એને કારણે ઉત્તર ભારતના ભાગોમાં વાદળિયું વાતાવરણ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષેપ, નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવામાન બદલાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અત્યારે મિત્રો માવઠાનું સંકટ ટોળાનું છે। કમોસમી વરસાદ કરવા સાથે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે। કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારો ઉપર, પાકિસ્તાનના વિસ્તારોથી લઈને ઈરાનના વિસ્તારો તરફ અને ઓમાનના તટીય વિસ્તારની અંદર તમે જોઈ શકો છો એ રીતે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું। નવી હાઈ પ્રેશર, નવી લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી। ભર ઉનાળા દરમિયાન વાતાવરણમાં પલટા આવી રહ્યા છે। ગુજરાતમાં ભયંકર ગરમી, ઉનાળાની શરૂઆત સાથે ગુજરાતમાં 33થી લઈને કોઈક ભાગમાં 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું છે। પરંતુ બદલાતા હવામાનને લઈને જ્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર જ્યારે મોટી આગાહી વ્યક્ત કરી હોય, ચિંતાજનક આગાહી વ્યક્ત કરી હોય, ત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે।
ફરી એકવાર ગુજરાતમાં શું કમોસમી વરસાદ જોવા મળશે? શું ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે? તાપમાન કેવું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે? શું ગુજરાતનું હવામાન ડબલ ઋતુવાળું જોવા મળી રહ્યું છે? શું કરવામાં આવી છે આગાહી? ગુજરાત નજીક નવી હાઈ પ્રેશર, નવી લો પ્રેશર સિસ્ટમ અને નવું ભયંકર દબાણ સર્જાતું જોવા મળ્યું છે. વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો પર હવે પછી મજબૂત ઘેરાવો પણ રચાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ ઉપરાંત તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી પણ તાજી અને નક્કોર આગાહી પ્રમાણે બંગાળની ખાડી, અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારમાં સતત નવી સિસ્ટમોની અસરો, નવી હલચલો સક્રિય બનતી હોય આમ સંપૂર્ણ એરિયાની અંદર હવે પછી મજબૂત વરસાદી સિસ્ટમનો પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે. આપણે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આ વાદળી કલરનો ભાગ છે, ત્યાં કોઈક ભાગમાં પોપટી કલરનો વિભાગ તમે જોઈ શકો છો. ત્યાં નવી વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળી. હાઈ પ્રેશર સિસ્ટમ, મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવશે. બંગાળની ખાડીથી અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાન વધતું જોવા મળશે. ઉથલ પાથલ થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. અને મિત્રો, બદલાતા હવામાનને લઈને આપણે જણાવી દઈએ તો 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. મોટા વાતાવરણમાં પલટાવ આવશે. આંધી, તૂફાન, વંટોળની જેમ દરિયામાંથી વરસાદી સિસ્ટમો મોટો વળાંક લેશે અને ભારત દેશ તરફ આ વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે. અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું. અંદાજે મિત્રો 900 મીટરના એરિયાની અંદર નવી UCA સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સિસ્ટમનું ભયંકર અસર, સિસ્ટમની અસરો વધતી જોવા મળશે. અને આ વરસાદી સિસ્ટમ જ્યારે મોટો વળાંક લેશે, દરિયાકાંઠાના ભાગોમાંથી ભારતના દરિયાકાંઠાના ભાગો તરફ આગળ વધશે, ત્યારે ગુજરાતમાં પણ શું વરસાદની રહેશે કોઈ આગાહી? કોઈમ્બતુરનો વિસ્તાર છે, પુડુચેરીનો વિસ્તાર છે, બેંગલુરુના વિસ્તારની સાથે મુંબઈ, ચેન્નઈના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ, હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. વિજયવાડાના વિસ્તાર છે, હવામાન વિભાગની જે આગાહીઓ સામે આવી, ફરી એકવાર ચોંકાવનારી આગાહી સામે આવી. દક્ષિણ ભારતના વિસ્તારની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરોને લઈને, વાતાવરણમાં ફેરફારોને લઈને દેશના જુદા જુદા વિસ્તારોની અંદર મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું ગુજરાતનું હવામાન કેવું છે, ગુજરાતમાં શું ખરેખર માવઠું અને કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, શું કરવામાં આવ્યું છે આગાહી, એમના વિશે વાત કરીશું. સાથે મિત્રો, તારીખ 14થી લઈને ગુજરાતની અંદર 20 તારીખનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમની અસરો વધશે. તટીય વિસ્તારોમાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમની અસરોને લઈને અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, પાકિસ્તાનના વિસ્તારની અંદર મિત્રો સક્રિય વરસાદી સિસ્ટમની અસરો, તોફાની દબાણ વધતું જોવા મળશે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ધીમે ધીમે વાતાવરણમાં ફેરફારો જોવા મળશે. અરબી સમુદ્રમાં પણ તોફાની પવનો આગળ વધશે. કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટા આવે તેવી શક્યતા જાહેર કરવામાં આવી છે. અને મિત્રો, જેમની અસરને લઈને કચ્છના વિસ્તારની અંદર પણ સિસ્ટમોની અસરને લઈને તીવ્ર ગતિવિધિઓ પણ વધતી જોવા મળી છે. અને મિત્રો, વાદળિયું વાતાવરણ પણ કદાચ ગુજરાતમાં જોવા મળશે. હાલ આપણે મિત્રો જાણી લઈએ કે જે તાપમાનની અંદર જે વધારો થઈ રહ્યો છે, જે બપોરના સમયગાળા દરમિયાન અને આવનારા 72થી લઈને મિત્રો 48 કલાકની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે? શું અરબી સમુદ્રની અંદર ગરમીવાળા ગરમ પવનો ફૂંકાશે? અનેક વિસ્તારમાં શું મિત્રો ગુજરાતમાં હજુ પણ 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે? શું કરવામાં આવી છે આગાહી? ગુજરાતના તટીય વિસ્તારની અંદર કેવી રહેશે હવામાન વિભાગની આગાહી? જેમ સિસ્ટમ ફેરફાર દર્શાવશે તેમ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનોની અસરો જોવા મળશે. કચ્છનો વિસ્તાર હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હવામાનને લઈને મોટા ફેરફારો પણ દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર ચારેય દિશાઓમાંથી સતત વરસાદી સિસ્ટમનું દબાણ વધશે. અને મિત્રો, તમે જોઈ શકો છો આમ અનેક વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર, ભાવનગરથી લઈને મિત્રો તમે જોઈ શકો છો અમરેલીનો વિસ્તાર છે, અલંગનો વિસ્તાર છે, મહુવાના જે વિસ્તારો છે, સાથે મિત્રો ઉનાનો વિસ્તાર છે, ઉનાથી લઈને વેરાવળ છે, જૂનાગઢનો વિસ્તાર છે, કચ્છના વિસ્તારની અંદર, ઉત્તર ભારતના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતનું વાતાવરણ પણ હવે ગરમી અને ઉકળાટથી તપતું હોય તેવું હવામાન જોવા મળ્યું. ગુજરાતમાં મિત્રો ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. અને બદલાતા હવામાનને લઈને નવી આગાહીઓ પણ જાહેર કરવામાં આવી. દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, રાજકોટ છે, ચોટીલા છે, પોરબંદરના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા
મળીશું આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ કદાચ કંઈક નવા જૂની થવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ ચિંતાજનક આગાહી સામે આવી છે. ફરીશું મિત્રો માવઠું ભૂકા કાઢશે, ગુજરાતમાં માવઠાની અસરો કેવી જોવા મળશે એમના વિશે પણ મિત્રો આપણે વાત કરીશું. અને મિત્રો જે રીતનું અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારી 14થી લઈને જે 20 માર્ચનો સમયગાળો છે, ત્યાર પછી 20 માર્ચથી એટલે કે 24 માર્ચથી લઈને જે એપ્રિલ મહિનાની શરૂઆતનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન જ્યારે ગુજરાત રાજ્યમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય ત્યારે એ વાતાવરણની અંદર ફેરફારોને લઈને કદાચ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાઈ શકે છે તેવી આગાહીઓ પણ છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતા જાય છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ માવઠાને લઈને નવી અને ચિંતાજનક આગાહી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. અને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની સાથે કચ્છનો વિસ્તાર છે, કચ્છના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીશું, કારણ કે થોડા ઘણા દિવસથી આપણે દક્ષિણ ગુજરાતના વાતાવરણ વિશે કંઈ વાત નથી કરી. તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, આ સાથે તમે જોઈ શકો છો વ્યારા છે, આહવાના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં મિત્રો અત્યારે કંઈક નવા જૂની થતી હોય, વાતાવરણમાં મોટાભાગે ચેન્જીસ આવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારની સાથે કચ્છના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ખાવડ, લખપત, નડિયાદ છે, રાપરના વિસ્તારની અંદર સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તો જાણીશું તો ત્યાં અત્યારે કોઈ વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળતું નથી. ખૂબ જ ખુલ્લું વાતાવરણ જોવા મળ્યું, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર અને પૂર્વીય ભારતના જે વિસ્તારો છે ત્યાં વાદળિયું વાતાવરણ, માવઠું, કમોસમી વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો બદલાતા હવામાનને લઈને જ્યારે અંબાલાલ પટેલ તરફથી પણ જે આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની જુદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો મહુવા છે, ઉના છે, ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પણ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન મિત્રો આપણે જણાવી દઈએ તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જાય છે. અને મિત્રો આપણે જણાવી દઈએ તો સામાન્ય રીતે 28થી લઈને 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન તો જોવા મળી રહ્યું છે, પરંતુ હવામાનની અંદર મોટા ફેરફાર આવશે. ગુજરાતના અનેક વિસ્તારની અંદર ફરી ક્યારેક વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે. મિત્રો ક્લાઉડ વિશે વાત કરીએ તો અત્યારે તો કોઈ વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી, પરંતુ માર્ચ મહિનાના જે અંતિમ ત્રીજા સપ્તાહમાં અથવા તો ચોથા સપ્તાહની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે બંગાળની ખાડીના જે આ વિસ્તાર છે કે જ્યાં માવઠાને લઈને નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો બદલાતા હવામાનને લઈને જ્યારે પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામીની જે ચિંતાજનક આગાહી પણ સામે આવી છે, કદાચ ગુજરાતના વાતાવરણને એ વરસાદી સિસ્ટમ અસર કરશે, કારણ કે મિત્રો અત્યારે આ રીતના જે વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઈનો છે પસાર થતી જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીથી અરબ સાગર અને ત્યાર પછી આ રીતે વરસાદી સિસ્ટમ જો વળાંક લેશે તો ગુજરાતના દરિયાઈ કાંઠે અથવા તો ઉત્તર ભારતના વિસ્તારમાં બરફવર્ષા, હિમવર્ષા, હિમાલયનો વિસ્તાર છે, પૂર્વીય ભારતના વિસ્તારની અંદર પણ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો આવનારા 14થી લઈને જ્યારે 20 માર્ચનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન અસર જોવા મળશે. ત્યાર પછી 24 માર્ચથી પણ ઉત્તર ભારતના વિસ્તારમાં વર્ષાની સાથે વરસાદની આગાહી અને ઠંડી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે, એટલે કે મિશ્ર વાતાવરણ જોવા મળશે. વર્ષ 2026ના ચોમાસાને લઈને અલનીનોની અસરોને લઈને પણ નવી આગાહીઓ છે કે જે પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો બદલાતા હવામાનને લઈને જ્યારે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે, ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પણ કંઈક નવી વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળે છે. મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો દબાણને લઈને અત્યારે વધતી જોવા મળશે. શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈ, બેંગલુરુના વિસ્તારની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટા આવી રહ્યા છે. હવે પછી ફરી એકવાર માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે. બીજી નવી વરસાદી સિસ્ટમ છે મિત્રો કોમેરિયનના વિસ્તારની અંદર. મિત્રો આ વિભાગની અંદર તમે જોઈ શકો છો મલેશિયા આજુબાજુના વિસ્તારમાં એ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. કદાચ આ તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયાનો વિસ્તાર છે, ઓસ્ટ્રેલિયા તરફ આ એક વાવાઝોડું બન્યું છે, એમની અસર તો અત્યારે કોઈ જોવા નથી મળતી, પરંતુ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા
દરિયાની અંદર તમે જોઈ શકો છો આ દરિયાની અંદર કોઈક નવી વરસાદી સિસ્ટમ જો મોટો વળાંક લેશે તો ભારતના દક્ષિણી ભારતનો વિસ્તાર છે ત્યાં આશરો દર્શાવવામાં આવશે. જોકે ઉત્તર ભારતના વિસ્તારમાં હિમવર્ષાના વિસ્તારની અંદર હજુ પણ હળવી બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપમાનની અંદર પણ મિત્રો સતત -11થી લઈને -17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું. ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ એ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે. ભારતમાં ફરી એકવાર કંઈક નવા જૂની વાળું વાતાવરણ જોવા મળ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપને લઈને ઉત્તર ભારતમાં ઠંડા પવનો ભેજયુક્ત પવનોને લઈને નવી આગાહી છે મિત્રો દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધવા લાગશે. અહીં તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખું છે. કોઈ પણ પ્રકારની વરસાદની કે માવઠાની આગાહી નથી, પરંતુ ગુજરાતમાં ઉનાળાનું આગમન થઈ ગયું છે, શિયાળાની વિદાય થઈ ગઈ છે. એ વચ્ચે કોઈક ભાગમાં જો કદાચ માવઠું જોવા મળે તો ગામડાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર પણ ગણી શકાય. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે વાતાવરણમાં બદલાવ આવી રહ્યા છે. ભેજયુક્ત પવનો અને તોફાની પવનો આગળ આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના તટીય વિસ્તારની અંદર એમાં ગુજરાતમાં અત્યારે મિત્રો સરેરાશ જો આપણે વાત કરીએ તો 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવરો પણ અત્યારે વધતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આ વધતા હવામાનને લઈને મિત્રો નવી આગાહી છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે, જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારથી લઈને જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે. અત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણી રહીએ તો આવનારા 10 દિવસની અંદર કેવું હવામાન જોવા મળશે. તો સૌથી પહેલાં મિત્રો સૂકું વાતાવરણ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે, કારણ કે દરિયામાંથી જે ગરમી અને ઉકળાટવાળા તોફાન ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે એમના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ગરમી અને તાપમાનની અંદર મિત્રો ખાસ કે તાપમાનની અંદર ભારે વધારો પણ થતો જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં તાપમાન છે મિત્રો રેકોર્ડ તોડશે. 35થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. આ વર્ષે મિત્રો ખૂબ જ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે મિત્રો તૂટે તેવી આગાહી પણ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. કદાચ કોઈક ભાગોમાં ભર ઉનાળે વાદળિયું વાતાવરણ સાથે મિત્રો આવનારા મહિના એટલે કે એપ્રિલ મહિનાની અંદર, મે મહિનાની અંદર, ત્યાર પછી જૂન મહિનો એટલે કે મિત્રો ચોમાસાનું આગમનનો મહિનો એટલે કે જૂન મહિનામાં નૈઋત્યના ચોમાસાનું આગમન થશે. એમાં પણ ખાસ કે માવઠાનું સંકટ પણ આવનારા દિવસોની અંદર વધી શકે છે. ઓચિંતાના વાતાવરણમાં પલટો આવી શકે છે. માવઠાને લઈને તીવ્ર આગાહીઓ પણ કરવામાં આવી રહી છે. અને મિત્રો હાલ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા મિત્રો નવી આગાહીઓ પણ જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ જે રીતનું અત્યારે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતનું તાપમાન ચેન્જ થઈ રહ્યું છે એમના કારણે અત્યારે ચોખ્ખી આગાહી સામે આવી છે. મિત્રો 95% તો એવું લાગી રહ્યું છે કે હવે કોઈ વરસાદની કે માવઠાની શક્યતા નથી, પરંતુ બે ઓફ બંગાળની ખાડીમાં કોઈક વરસાદી સિસ્ટમ આકાર લેશે તો અરબ સાગરના દરિયાને અસર કરશે અને બંગાળની ખાડી અને આ બંને વિસ્તારની અંદર અસર દર્શાવે ત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં જે બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનનો વિસ્તાર છે, મધ્ય ભારતનો વિસ્તાર છે, મહારાષ્ટ્ર છે, મુંબઈના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ